નાડું વરસાદના ડેમમાં પાણી ભરાય તો આ બધામાં આવી જાય પાણી. 4 કિલોમીટર ઉબડ ખાબડ રસ્તા ઉપર ગાડી છે, એની બહાર પાદરની અંદર પાર્ક કરી અને આવ્યા. રસ્તો આજે હું લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશની અંદર આજનો લોંગ ડ્રાઈવ નર્મદા કેનાલ ઉપર કરવાનું નક્કી કર્યું છે અને હું પહોંચી ગયો છું ગરુડેશ્વરની બિલકુલ 5 કિલોમીટર નજીક, જ્યાં સરદાર સરોવરમાંથી નર્મદા કેનાલ નીકળે છે. એ જગ્યા ઉપર આવીને અમે ઊભા રહી ગયા છીએ અને આ આખો વિસ્તાર ગરુડેશ્વર તાલુકાનો નર્મદા કેનાલનો છે. હું કોશિશ કરીશ કે નર્મદા ડેમની પાછળનું જે બેકવોટર છે એ ક્યાં આગળ પહોંચે છે અને ત્યાં સુધી જોવા જવાનું કોશિશ કરીશું. ગરમી પડે? હા, ગરમી પડે ને. બહુ પડે નહીં? હા. પાછા આવી ગયા તમે? આવી ગયા. બહુ ગરમી પડે નહીં? હું આજે આવ્યો છું ગરુડેશ્વર તાલુકાના કોઈ એક ગામની અંદર અને મને આ જરા સિનેમેટિકલી બ્રિલિયન્ટ વ્યૂ લાગ્યો એટલે હું ઊભો રહ્યો છું આનું શૂટ કરવા માટે. નમસ્કાર મિત્રો, લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ ચેનલની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી એક રવિવાર આવી ગયો અને આજે ફરી હું એક વખત લોંગ ડ્રાઈવ માટે નીકળી ગયો છું. આજે મેં નક્કી કર્યું છે કે નર્મદા જિલ્લાની અંદર ગરુડેશ્વર તાલુકાની અંદર સરદાર સરોવરના બેક સાઈડની અંદર જે નર્મદા કેનાલ જ્યાંથી નીકળે છે એ વિસ્તારની મુલાકાત કરું અને એ વિસ્તારની અંદર અમે ડભોઈથી અરાઉન્ડ 110 કિલોમીટર ડ્રાઈવ કરી અને ગઢેર કરીને એક ગામ છે ત્યાં આગળ જવાનું નક્કી કર્યું છે. હું મારી સાથે તમને ગઢેર ગામ પહોંચું અને ત્યાંનો વ્યૂ બતાવું. હું ક્યારેય ત્યાં ગયો નથી અને મને પણ ખબર નથી કે ગઢેરની અંદર મને શું જોવા મળશે, પણ મને એવું લાગે છે કે ત્યાં સરદાર ડેમનું બેકવોટર છે અને એ બેકવોટરનું જે રિઝર્વોયર ત્યાં આગળ થયું હોય સંગ્રહાલય એ મને કદાચ જોવા મળે. આ ગરુડેશ્વર તાલુકો છે? ગરુડેશ્વર તાલુકો છે. અચ્છા અચ્છા. અને નર્મદાનું પાણી આ બધું ત્યાં પાછળ ભેગું થાય ગઢેરમાં? સારું, અમે જાતે જઈને જોઈશું હવે, બીજું શું. ઓકે, તમે ઘઉં સાફ કરો છો એમ ને? અમે ગઈ વખતે ભાલ ગયા હતા ગયા અઠવાડિયે, ત્યાં ભાલિયા ઘઉં. હવે આ જે રૂટ પકડ્યો છે એ નર્મદાનો સરદાર સરોવર ડેમનો બેક વોટર જોવા માટે અમે નીકળ્યા છીએ. તાપ તો સખત છે
પણ જોડે જોડે આ જે ગ્રીનરી છે એનાથી અમને જોવાથી ઘણી રાહત મળે છે. ખરેખર સુંદર અને રળિયામણો એરિયા છે. એવો જ મત છે કે બહાર જવાની એટલી બધી જરૂર નથી, કારણ કે આપણા ભારતમાં જ એટલા બધા સુંદર અને રળિયામણા વિસ્તારો છે. અને ભારતમાં જ કેમ ગુજરાતમાં જ એટલા બધા સરસ રળિયામણા વિસ્તાર છે. તો મારા મત મુજબ તો હું અહીંયા જ બહુ જ આનંદ મેળવું છું જોઈને. રમો રમો તમે. રોજ તડકામાં એ જ બેસો બપોર? હા, બહુ જોરદાર છાંયડો છે નહીં? ઠંડક લાગે. ગરમી બપોર અહીં બધા અહીંયા જ બેસે? વાહ, સરસ. When all I can is thinking about you not doing well. Don't રમો know તમે એમ કોને? હે? ગેડો કોણ છે આમાં? it's been way too ગેડો કોણ છે આમાં? આ ગેડો છે અને ગેડો ગાડો થયો છે હે ને? ચારે બાજુ સિંગડા મારે ગેડો. મને એમ કે કબડ્ડી રમે છે. ટ્રાવેલ કરતો હતો અને એ જ વખતે મારી નજર પડી કે આટલા સરસ ઝાડ નીચે ગામના મોટા ભાગના વડીલો અને નાના છોકરાઓ અત્યારે આવા ધૂમધકતા તાપની અંદર ઠંડક માટે પણ ગણો અને મનોરંજન માટે પણ ગણો, બંને માટે અત્યારે અહીંયા આગળ લોકો બહુ સરસ રમતા હતા. ગઢેર અહીંથી 3 કિલોમીટર દૂર છે અને મેં આ લોકો સાથે વાત કરી તો અહીંથી 3 જ કિલોમીટર દૂર ગઢેર છે અને ગઢેર મેં એ લોકોને પૂછ્યું તો ત્યાં સરદાર સરોવરનું જે પાણી ડેમની પાછળની ભાગે જે જમા થાય એ પાણીથી જે સરોવર બને છે એ સરોવરનો એક કાંઠો ગઢેર ગામને અડે છે. એટલે ત્યાંથી આપણને ગઢેરની અંદર પાણી જોવા મળે અને ઓબ્વિયસલી નર્મદા નદીનું પાણી હશે. હું થોડો મોડો પડ્યો. મેં વાત કરી હતી પહેલાં નારેશ્વરના બ્લોગની અંદર કે અત્યારે પરિક્રમા ઉત્તરની થતી હોય છે, ઉપર ચડતી, પણ એ પરિક્રમામાં તો અમે નહીં જઈ શક્યા. પણ ધૂમ ધકતો તાપ અને આ દાદા, દાદા ક્યાં જાવ છો? એવું છે? અહીંથી ગઢેર જવાય? એટલે પાણી હોય નર્મદાનું બહુ હોય કે અત્યારે સુકાયેલું? ઓકે.
When nothing really matters, that's all I wanna do. I hope that you're safe and that I will see you soon. If I can lay down beside you, I would. ગઢેરની અંદર અમે જવા માટે તો ઉતરી ગયા નીચે, મેં ડ્રોન પણ ફ્લાય કર્યું, પણ હવે આવો જ રસ્તો આવતા 3 કિલોમીટર સુધી છે, એટલે જરા મન પાછું પડે છે. ગાડી લઈને જઈએ ત્યાં કોઈ ડેમેજ થાય અને અહીં આગળ રિપેર કરનારું કોઈ મળે એવું છે નહીં, એટલે અમે નક્કી કર્યું કે હવે વધુ આગળ જવાની જગ્યાએ અમે પાછા જઈશું અને હું કોઈ એવો પોઈન્ટ શોધું જ્યાંથી નર્મદાના બેકવોટર સુધી પહોંચી શકાય, અથવા એવું કરી શકાય કે એક ગામ નજીક છે ત્યાં પહોંચી અને હું કોઈની બાઇક ઉપર અહીંથી જઉં અંદર, અને બાઇક ઉપર ગયા પછી ત્યાં એ શું છે એ મારી નજરે જોઉં. બાકી રસ્તો છે જ નહીં એવું કહીએ તો ચાલે. 4 વ્હીલ્સ માટે 2 વ્હીલર આરામથી અહીં આગળ જઈ શકે છે અને 2 પગ પણ આરામથી જઈ શકે અહીં. એના માટે થોડો ટાઈમ જોઈએ. લેટ મી ડિસાઈડ કે કેવી રીતે જવાય. આજ સૌથી હાર્ડ પોઈન્ટ હતો આ સાઈડથી પેલી સાઈડ જવા માટેનો, અને ઓલમોસ્ટ આ નાના નાના ઝરણા બનાવીને જ નર્મદા બને છે. સેફટી ફર્સ્ટ. હા, મને ફેરવી આવો ચાલો. સરસ, સારું, ચલો, થેન્ક યુ, મહેરબાની તમારી. લઈને આવે કોઈ મને. પેટ્રોલ પુરાવાનું કોઈ પુરાવશે અહીં રસ્તામાં? પૂરી દેશે? હા, તો પૂરી દઈએ. હા, ગાડી લઈને તો જાય એવું લાગતું નથી રસ્તો. મેડમ અહીં આગળ જ રહેશે, ખાલી હું જ જઈશ. આવીએ પાછા. 10-15 મિનિટ લાગે જતા. હા હા, જય માતાજી બાપા. તો શું કરે? ભણે છે? બંધ કરી દીધું? ગયા આગળ અડધો કિલોમીટર ગયા, કિલોમીટર આવી પછી તો એવું લાગ્યું કે હવે ગાડી ગરબડ થઈ જશે. In this crazy life we live, we all need someone to hold, a friend to light the way when the world starts to unfold. Through all the ups and downs, the highs and lows we share, we'll stick together, ride or die. Let's show we really care. આ નદીનું નામ નથી ને કશું, આ સુકી નદી ખાલી. આ તો પેલું નાડું. You've been there આ by બધા my ડેમના side, પાણીમાં જતું રહે. shoulder to lean on when the એટલે tears જ્યારે બહુ વરસાદને ડેમમાં પાણી ભરાય તો આ બધામાં આવી You're જાય the પાણી. one who lifts me up when I'm feeling અહીં સુધી આવી down. જાય. With you, એટલે નહેરમાં my છોડે પછી. friend, there's no need to wear a frown. Friendship, oh friendship, upon the storms and sunny days, together we'll walk this road, hand in hand. આવી જાય પાણી.
અહીં સુધી પાણી આવે આ બોટ છે ને હા 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 ઓકે આ બધે પાણી તો આ બધું પાણી ભૂલી જાય બધી એટલે આ જે પેલું વિસ્થાપિતોને બધાને રાખવા માટે અલગ ગામડે બનાવ્યા હતા અહીંથી બધા ઉઠાવી લીધા એમ બધા ક્યાં ગયા રે વસાહતોમાં નજીક જ છે બધી વસાહતો મારે હવે અહીંથી ઉતરીને ઉપર જવાનું છે આ મિત્રની આવર ઓછું પડે છે બધું નર્મદાનું સરદાર સરોવરનું બેકવોટર આની અંદર ભેગું થાય અને અત્યારે ઉનાળો છે એટલે પાણી બધું સુકાઈ ગયું છે એટલે આ જગ્યા ખાલી જોવા મળે છે આ બધું જ પાણીમાં ડૂબી જાય આખો એરિયા હું ગાડી અહીંથી 4 કિલોમીટર દૂર પાર્ક કરી છે અને અહીં સુધી અમે બાઇક લઈને આવ્યા જોઈએ તો ખરા ગુજરાતે હજુ એના પેટમાં કેટલી જગ્યાઓ હજુ સંઘરીને રાખી છે હજુ આગળ જવાનું પેલા ટાવરે ઓકે ચાલો ઓ બોટિંગ કરે છે તો અહીં ગામડાના છોકરાઓ બધા ભેગા થાય મજા પડી ગઈ તાપમાં ત્યાં જવાનું છે અને મિત્ર અમારો મિતેશ બાઇક લઈને ઉપર ગયો છે ને હું વન સ્ટેપ એટ અ ટાઈમ કરીને ઉપર ચડીશ આજે મારો ફિટનેસ ટેસ્ટ થઈ ગયો છે not that much fit I can say that અને હોપતો હું આવ્યો what a view આ લાસ્ટ પોઈન્ટ મિતેશ છે ને આ બધું પાણી ભરાઈ જાય ડૂબમાં હમણાં ગયા વર્ષે પૂર આવ્યું હતું નર્મદામાં અમારા ઇન્ડિયન ગ્રુપના મિતેશભાઈ ગોઠવાઈ ગયા છે એવો પોઈન્ટ છે કે અહીંથી ડ્રોન ઉડાડવાની જરૂર જ નહીં Coffee stains on the table. Lazy kisses, we're unable to escape this cozy bubble where we're lost in each other's troubles. Time slows down when you're around. Feel the rhythm of our hearts pound. In the quiet we find a groove. Lost in love, no need to move. It's a love, no need to move. It's a lazy weekend, just you and me, wrapped up in blankets, under the sheets, lost in the moment, in our own dream, in this lazy weekend, we're wild. 4 કિલોમીટર ઉબડ-ખાબડ રસ્તા ઉપર ગાડી છે એક ત્યાં ઉધેર ગામ છે એની બહાર પાદરની અંદર પાર્ક કરી અને આવ્યા રસ્તો આ ચોમાસાની અંદર બંધ થઈ જાય છે ઉનાળામાં અત્યારે પાણી ઘણું ઓછું થઈ ગયું છે એટલે
આ વ્યૂ જોવા મળે છે. પણ જ્યાં જ્યાં અત્યારે પાણી નથી ત્યાં બધે જ ચોમાસામાં ભરપૂર પાણી હોય છે મા નર્મદાનું. અને આ વ્યૂ અને એના માટે કરેલું મેં 3 કલાકનું લોંગ ડ્રાઈવ આઈ થિંક કે સફળ રહ્યું છે. તમે કોમેન્ટમાં લખો કે એ સફળ રહ્યું છે કે નહીં. તું ગામમાં જ હોય છે આખો દિવસ કે કેવડિયા જાય? ગામમાં જ હોય એમ. ઓકે, આ બાઇક તારી જ છે? મિતેશભાઈ હવે એને મારશે જ કિક અને ઉડાડશે. અને હું ને મિતેશ બે જ છીએ અહીં આગળ. અને બાકી આ નર્મદાનું બેકવોટર. આવા નાના મોટા પ્રવાસો કરીને જોવું જોઈએ, જવું જોઈએ, માણવું જોઈએ. અત્યારે ઉનાળાનું વેકેશન છે. રોજ હું સોશિયલ મીડિયા ઉપર જોઉં છું બધા અમારા મિત્રો, સ્નેહીઓ અને જાણ્યા અજાણ્યા ઘણા બધા ગુજરાતીઓ દૂર દૂર દુનિયાના ખૂણે ખૂણે પ્રવાસ માટે ગયા છે. અને મારા જેવા રખડું માણસો આવી જગ્યાએ આવીને ફરે. બટ ઇટ ઇઝ વર્થ. ચાલો મિતેશભાઈ, બાઇક ઉપર ચડીને અહીં સુધી તો હવે પાછો નીચે ઉતરાશે આપણાથી? ઉતરી જવાશે ને? There's not much to do when all I can is thinking નર્મદા બેકવોટરની અંદર જે બધા આપણે બહુ સમાચારોમાં સાંભળતા કે નર્મદા ડેમના પાણીમાં જે બધા ડૂબાણમાં જાય છે મકાનો, એ બધા મકાનો ડૂબાણમાં જઈને છેવટે તો આ જ બધા મકાનો. એટલે અત્યારે આ બધા મકાનોએ એમનું રહેવાનું હાલ પૂરતું અહીં છોડી દીધું છે. અને સરકારે જે નવી વસાહતો બનાવી વિસ્થાપિતો માટે, ત્યાં આ બધા રહેવા માટે આદિવાસી લોકો પહોંચી ગયા છે. we talk on the phone every night. Love to hear your voice. Not sleeping well, and I know that you're right, but you should know it. You've been gone for way too long now. If I could lay down beside you, I would. When nothing really matters. વાહ, તો મિતેશભાઈ હેમખેમ લાવી દીધા છે આપણને પાછા અહીં આગળ. અને મિતેશભાઈ અને મિતેશભાઈનું ફેમિલી, થેન્ક યુ. હા, બધાનો આભાર. અમને બતાવ્યું, નર્મદાના દર્શન કરાયા, સરોવરના. મિતેશ, મળીએ પહેલાં ફરી. ચોમાસામાં ટ્રાય કરીશું આવવાનો. હે ને? આવીશું. હા, ફરી આવીશું. મળીએ. ઓન ધ રોડ આપણે મેકડોનાલ્ડ્સમાં આવી ગયા છે. બહુ અજાણી જગ્યા છે ગુજરાતની. ગઢેર કરીને એક ગામ છે અને એ ગામ નર્મદા જિલ્લાની અંદર ગરુડેશ્વર તાલુકામાં આવ્યું છે. અને એ ગઢેર ગામની અંદર સરદાર સરોવરનું જે બેકવોટર છે એ બધું છેક ત્યાં સુધી જાય છે. અને વરસાદ પડે ત્યારે તો એ ગામ પણ ડૂબાણની અંદર જાય છે, ડૂબી જાય છે. એટલે અત્યારે અમે એ જે ગામની અંદર હું આજે જઈને આવ્યો, એ ગામની અંદર ત્યાં આગળ કેટલા બધા મકાનો એવા જોયા કે જે વિસ્થાપિત તરીકે ગામના લોકોએ ઘર છોડીને જતા રહ્યા છે. અને સરકારે એમને બીજે બહુ સરસ વસાહતો બનાવીને આપી છે અને ત્યાં આગળ એ લોકો શિફ્ટ થયા છે. બિકોઝ ઓફ જ્યારે વરસાદ પડે છે ત્યારે એમના એ મકાનો ડૂબાણની અંદર હોય છે નર્મદાના પાણીથી. ડેમને કારણે જે પાણીનો સંગ્રહ થાય વધારે,
એને કારણે એ બેક વોટરને કારણે એ ગામ ડુબાણની અંદર જાય છે. એટલે આજનો આ વ્લોગ ફરી એક વખત હું ઓલમોસ્ટ 280 કિલોમીટર્સ જેટલું આજે ડ્રાઈવ કરીને લોંગ ડ્રાઈવની અંદર પાછો આવ્યો છું. અને વન્સ અગેઇન તમારી સાથે આજનો વ્લોગ હું શેર કરું છું. મારી ઈચ્છા છે કે તમે મારો વ્લોગ જુઓ, તમારા મિત્રોને પણ બતાડો. જેમ રૂટીનમાં બધા કહે છે એમ મારી આ ચેનલની લિંક બધા તમારા મિત્રો સાથે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એટલું બધું સહેલું નથી હોતું કે દર અઠવાડિયે એક વ્લોગ બનાવી શકાય, પણ તે છતાંય હું ટ્રાય કરું છું 2 વસ્તુ માટે. પહેલો તો મારા પોતાના આનંદ માટે હું ફરવા જાઉં છું, અને આ પ્રોસેસ ઘણા બધા વર્ષોથી ચાલે જ છે. અમે નક્કી કર્યું તો જો ફરવા જઈએ છીએ તો પછી વાય વી શુડ નોટ શેર ઇટ વિથ અવર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. અને એટલા માટે કરીને જેને એક વ્લોગ સ્વરૂપે અમે રેકોર્ડ કરીએ છીએ અને દર વીકે આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ. સરદાર સરોવરથી જ્યાંથી સૌથી પ્રથમ નર્મદા કેનાલ નીકળે છે એ નીકળે અને ત્યાંથી 20 કિલોમીટર સુધી અમે એ કેનાલ ઉપર જ આજે ડ્રાઈવ કર્યું. બહુ અદ્ભુત રસ્તો હતો. મેં દ્રોણ વ્યૂની અંદર એ પોસ્ટ કર્યો છે, એ પણ તમે ખાસ જોજો. અને વન્સ અગેઇન આવતા રવિવારે ફરી એક વખત કોઈ નવી જગ્યાએ જઈશું અને એનો વ્લોગ પણ ફરી પોસ્ટ કરીશું. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. There's not much to do when all I can is thinking about you. Not doing well, don't know where you are, 'cause you're not here. It's been way too long. If I could lay down beside you, I would, when nothing really matters. That's all I wanna do. I hope that you're safe and that I will see you soon. If I could lay down beside you, I would, I would, I would, I would. We talk on the phone every night. Love to hear your voice. Not sleeping well, and I know that you're right, but you should know it. You've been gone for way too long.